હેલો સ્ટુડન્ટ, આપણે ગુજરાતીની અંદર એક ચેપ્ટર જોઈ લીધું જેનું નામ હતું ચાંદ. શું હતું નામ? એક મિનિટ. ચાંદ હંસને એવું કાંઈક હતું ને, વાંદરાઓ પકડવા માટે. એને યાદ આવી સ્ટોરી? બરાબર. કોરો કાચબો ને ભીનો ચાંદ, એ રીતે ચેપ્ટર હતું. એ આપણે પૂરું કર્યું. એક વાર્તા સ્ટોરી હતી એટલે આપણને મજા આવી ગઈ. એના ક્વેશ્ચન આન્સર ને જે ટેક્સ્ટ બુકમાં લખેલું છે એ બધું જ હું તમને લખીને સેન્ડ કરીશ. અને એના પહેલાં આપણે આજે ચેપ્ટર 6 કરી લઈશું. પછી હું બંને ચેપ્ટરમાં વારાફરતી બંનેની નોટ્સ તમને સેન્ડ કરીશ. આજે પણ આ એક મસ્ત વાર્તા છે, બતક અથવા પણ હંસ. હવે આ નામ કંઈક અજીબ છે. એટલે બતક કોણ છે તમે જાણો છો અને હંસ કોણ હોય છે, બરાબર? હવે આ પણ એક સ્ટોરી છે, મસ્ત વાર્તા છે. તમને વાર્તા સાંભળવી તો બહુ ગમે છે, મને ખબર છે, એટલે આ પણ તમને ગમશે જ. પેજ નંબર 85, ગુજરાતીમાં જેને આપણે 85 કહીએ છીએ. 8 અને 5, 85. જો, કદરૂપું બતકડું. હવે આ જે વાર્તા છે કદરૂપું બતકડું, એમાં શું છે? કદરૂપું એટલે હા બતક તો મસ્ત હોય ને, રૂપાળું હોય, પણ આ તો કદરૂપું. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. સુરક્ષિત એટલે સેફ જગ્યા, જ્યાં કોઈ કંઈ એને નુકસાન ના પહોંચાડી શકે, ઈંડાને મારી ન શકે, એવી જગ્યાએ એણે શું કર્યું? ઈંડા મૂક્યા 4. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા? ના 5 હતા. હું કેવી માં છું? મારે જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ. હવે આજે જે હતી ને બતકી, એને એ યાદ નહોતું કે એણે કેટલા ઈંડા મૂક્યા હતા. 4 મૂક્યા હતા કે 5 મૂક્યા હતા? એ કન્ફ્યુઝ થઈ ગઈ હતી, બરાબર? એ ભૂલી ગઈ હતી. અને પછી પોતાને જ કહે છે કે હું કેવી માં છું, મને એ પણ યાદ નથી કે મેં કેટલા ઈંડા મૂક્યા હતા. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું, બરાબર? 5 ઈંડાને સેવવા લાગી એટલે એની આમ ધ્યાન રાખવા, મમ્મી કેમ આપણું ધ્યાન રાખે એ રીતે ધ્યાન રાખવા લાગી. પછી એમાંથી ધીમે ધીમે ઈંડા ફૂટે એટલે બચ્ચા નીકળે અંદરથી. એટલે એક ઈંડું આમ ફૂટ્યું અને નાનું એવું બચ્ચાએ બારે ડોક્યું કર્યું, એટલે બારે આમ નજર કરી. જોતામાં બીજું, ત્રીજું, ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં 4 કલક ગીત ગાવા લાગ્યા, બરાબર? 4 ઈંડા જો આ દેખાય છે કેવા ફૂટી ગયા છે અને ગીત ગાવા લાગે છે. તેણે 5મા ઈંડા તરફ જોયું અને 5મું જે ઈંડું હતું એના સામે એણે જોયું. બતકીએ, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? બરોબર, એ હજી ફૂટ્યું નહોતું. આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું, બરોબર? સળવળ્યું એટલે ધીમે ધીમે આમ ફૂટે ને, એને કહેવાય સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. જો 5મું ઈંડું ફૂટ્યું ને, એમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. રાખોડી એટલે કલર ચેન્જ છે, મતલબ બતકીના બચ્ચા બધા ગોરા હોય ને, વ્હાઈટ, અને આ રાખોડી એટલે થોડું બ્રાઉન કલર જેવું છે. આમ કેમ થયું હશે? એના મનમાં વિચાર આવ્યો. પછી તરત જ મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો શું? જુદું છે તો મોટું છે તો છે, પણ એવું એને વિચાર આવે છે કે જુદું છે તો છે, મોટું છે તો ભલે પણ છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ, બરોબર? કે બતકીનું કામ શું હોય કે પોતાના બચ્ચા, એ તો આખો દિવસ તળાવમાં રહે, બરોબર? તળાવ વગરે રહી ન શકે બહુ દિવસ. તો એ શું કહે છે કે એનું કામ હોય એના બચ્ચાને તરતા શીખવાડે, બરોબર? જેમ આપણી મમ્મી કેમ આપણને બધા કામ શીખવાડે, સ્કૂલે જવાનું, કઈ રીતે રેડી થવાનું, હોમવર્ક કરાવે, પછી જમવાનું બનાવે, જમવાનું ખવડાવે, બધી જ વસ્તુ આપણી મમ્મી આપણને શીખવાડતી હોય છે. એ રીતે આ કહે છે કે હું પણ આને તરતા શીખવાડીશ.
થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. એટલે પહેલાં એને એમ થયું રાખોડી રંગનું, એટલે કલર ચેન્જ હતો, બીજા બચ્ચા કરતાં એ થોડું અલગ હતું. પણ એણે શું કીધું કે ગમે એવું છે તો મારું બચ્ચું ને. જેમ કે એક મમ્મી છે, એની મમ્મી માટે એના બાળકો કાળા હોય, ધોળા હોય, વ્હાઈટ હોય, બ્લેક હોય, નાના હોય, મોટા હોય, જાડા હોય, ઝીણા, બધા ઇક્વલ હોય. મા માટે એના બાળકો બધા જ સરખા હોય. આપણે ઘણી વખત ઝઘડામાં કહેતા હોય, મમ્મી તને મોટી બેન ખપે છે, કાં તો તને મોટો ભાઈ ખપે છે, કાં આપણે એમ કહીએ તને નાનો જ ભાઈ ને નાની બેન ખપે, હું તો તને જોતી જ નથી. બરાબર, આવું આપણે બોલતા હોય. પણ ખરેખર મા માટે તો એના બધા જ બાળકો સરખા હોય. એ તો બધાને એક સરખો વાલ કરે. એ તો આપણી માન્યતા હોય, આપણે આવું બોલીએ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈ તેને ધક્કો માર્યો તો કોઈ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બરાબર, બીજા જે એના બચ્ચા હતા એ બધા બચ્ચાએ શું કર્યું કે આ બચ્ચું હતું ને એની સાથે આમ કહેવાય ને અદેખાઈ કરવા લાગ્યા. એને ધક્કો મારે અને જેમ તેમ બોલે કે ઓ આ તો જો કદરૂપ, એટલે બ્યુટીફુલ નથી બીજા બચ્ચા જેવું. એટલે પછી એ બચ્ચું એની માને કહેવા લાગ્યું, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. જો એ બચ્ચા બધા શું કહેવા લાગે એની માને કે અમે આ કદરૂપા આવા ગંદા સાથે અમે નહીં રમીએ, અમે એની સાથે નહીં તરીએ. એટલે માતા બતક કે તેને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. એટલે બતકી એના બચ્ચા બીજાને સમજાવે છે કે જેમ તમે મારા છોકરાઓ છો એમ આ પણ છે, તમે એને છોડી દેશો તો કેમ ચાલશે? પણ બચ્ચાઓ માન્યા નહીં. ખૂબ દુઃખી થઈ ગઈ એની માતા, કારણ કે માતાને ન ગમે ને પોતાના બધા સંતાન એક સાથે રહે એ ગમે. લડાઈ ઝઘડા કરે તો ગમે, આપણે ભાઈ બહેનો એકબીજા સામે લડાઈ ઝઘડા કરીએ તો મમ્મીને ગમે? ના ગમે ને. કદરૂપ બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એને પણ દુઃખ લાગે ને. આપણે જો આપણા ભાઈ બહેન છીએ એમાં એક ભાઈનું કે એક બહેનનું બહુ જ રાખીએ, બધા એકદમ સાથે જમીએ, સાથે રમીએ, અને એકને આપણે બોલાવીએ પણ નહીં તો એને હર્ટ તો થાય ને. એક દિવસ એણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. જો એણે આવો નિર્ણય કર્યો, તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. બરાબર, બતકને તો ક્યાં જવાનું હોય, મોટા મોટા સરોવર હોય, એકમાંથી બીજે જાય, બીજાથી ત્રીજા, ઉડવાનું હોય ને, એટલે ગમે ત્યાં ઉડીને જતું રહે. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. જો મરઘી બધી હોય ને, આ મરઘીઓ છે જો બતક કરતા અલગ, ત્યાં એને મરઘીનું આખું ટોળું એટલે ગ્રુપ જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી. તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. એટલે મરઘી એને પૂછ્યું કે તું કોણ છે? વૃદ્ધ મરઘી એટલે મોટી મરઘી બોલી. જો આ બધા ચાર છે એમાં મોટી છે એક મરઘી. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એને કહ્યું, હે તું બતકડું? એટલે એમ કહે છે કે હું બતકડો છું. એને પૂછે છે એટલે ઓલા કહે છે, હે તું બતકડો છે? એને ક્વેશ્ચન થાય છે, કારણ કે બતક તો બહુ જ વ્હાઈટ હોય અને આ વ્હાઈટ હતો નહીં. તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. જો એ લોકોએ શું કીધું કે તું તો કેવો કાળો છે, કેવો ગંદો છે, જા અહીંયાથી, તારા કોઈ ફ્રેન્ડ નથી અહીંયા. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું તેને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને, હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. બરાબર, જ્યાં જાય બધા લોકો એને એમ કે ઓ તું તો ગંદો લાગે છે, તું તો ગંદો લાગે છે. એટલે એ પછી દુઃખી થઈ ગયું. ખરેખર આવું કહેવાય કોઈ દિવસ ફ્રેન્ડ્સ, કોઈ દિવસ એના ફેસ જોઈને ના બનાવાય, દિલ જોઈને બનાવાય. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. જો એણે શું કર્યું, એ ઝાડમાં ને અહીંયા ને ત્યાં ગયું. પછી વાવાઝોડું આવે ને, પવન લાગે, ખૂબ પવન લાગે, એટલે પછી એણે શું વિચાર્યું કે હું એક સેફ જગ્યાએ પહોંચી જાઉં કે જ્યાં હું બરોબર રહી શકું. એટલે એણે એક ઝૂંપડી જોઈ. પહેલાંના સમયમાં ઝૂંપડીઓ હતી ને ઘર જંગલમાં, ત્યાં એણે એનો દરવાજો ખખડાવ્યો. એટલે ત્યાંથી એક ડોશીમાં બારે આવ્યા. બતકે કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. એટલે એ પૂછે છે કે હું તમારે ત્યાં રહું, હું તમને હેલ્પ કરીશ. દાદી ડોશીમાં કહ્યું, તું મને શું મદદ કરી શકે, પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. બરોબર. એ દાદીમાં કહે કે આપણે પણ વિચારે, આપણને બતક આપણને કઈ રીતે હેલ્પ કરી શકે, બોલો તો? થાય એનાથી હેલ્પ શું કરી શકે? એટલે દાદીમાં કહે છે કે પણ વાવાઝોડું છે બારે, એટલે એ શાંત થાય ત્યાં સુધી તું અંદર આવ, ઘરે
રહી શકીશ. બરાબર. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કરીને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. બરાબર. વાવાઝોડું પૂરું થયું એટલે પછી એ ફરીથી ઉડ્યો અને પછી સરોવર પાસે ગયો. જો આ સરોવર છે સુંદર. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું કે અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળી જશે. જો અહીંયા એને એમ હતું કે કોઈક મારો ફ્રેન્ડ બની જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલો છો, આવ હવે આપણે સાથે જ રહીશું. એટલે બીજા એને બચ્ચાએ શું કીધું કે કદાચ તું ભૂલી ગયો છે તારું ઘર, તારો રસ્તો, અહીંયા આવ આપણે સાથે રહીશું. જો એવું બોલાવે છે. ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? એટલે એને એમ કહે છે કે હું તો ગંદો લાગુ છું, હું તો બ્યુટીફુલ નથી, તમારી સાથે કઈ રીતે રહું? એટલે જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. બરાબર. એણે શું કહે છે, એક્સેપ્ટ કરે છે કે તું ગમે એવો છે, તું અમારી સાથે રહે છે, બસ તું કોઈને હેરાન ન કરજે. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફૂફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. હંસ કન્યા મીન્સ વુમન અને મેન બંને હોય ને હંસમાં, બતકમાં. બરાબર. બર્ડ્સમાં પણ હોય ને, ચકલી હોય, કાગડો હોય, કબૂતર હોય, કોયલ હોય, એ રીતે. તો હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ. જો એણે શું કીધું કે તું બહુ બ્યુટીફુલ છે. એની લાઈફમાં એણે પહેલી વખત આ વર્ડ સાંભળેલો, કારણ કે ત્યાં સુધી તો બધા એને કદરૂપો ને ગંદો ને એવું બધું કહેતા હતા. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? કારણ કે એને એમ જ લાગે ને મજાક કરે છે એમ. બધા મને કદરૂપો કહે. તે પોતાની જાત પર શરમ આવી અને માથું નીચું કરી લીધું. એને બિચારાને બહુ દુઃખ થયું કે બધા એને કદરૂપો કહે છે. કોઈ પણ વ્યક્તિને એના ફેસથી ઓળખવા એ આપણી માણસની સાચી ઓળખાણ નથી. ભગવાને બધાને સરખા નથી બનાવ્યા. બધાને અલગ અલગ ફેસના, બધાને અલગ અલગ કલરના બનાવ્યા છે, પણ બધા જ પર્સનમાં એક અલગ અલગ ટેલેન્ટ, એક અલગ અલગ કહેવાય ને આર્ટ, અલગ મેનર્સ એ બધા રાખ્યા છે. તમે કેવા લાગો છો એ મહત્વનું નથી, પણ તમે કેવા છો એ મહત્વનું છે. તમે કેટલા લોકોને હેલ્પ કરી શકો છો, તમે લાઈફમાં કંઈક નવું કરી શકો છો, તમારા અંદર શું ટેલેન્ટ છે ને એ બધી વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવી. તમારા ફ્રેન્ડ્સ હોય, તમારા ફેમિલી મેમ્બર્સ હોય, એમાં એ જોવાનું કે ખરેખર કોઈ એવું પર્સન કે જેની પાસેથી આપણે કંઈક સારું શીખી શકીએ, એ કેવો લાગે છે એ નહીં જોવાનું. બરાબર. એનું દિલ કેવું છે એ જોવાનું. તો પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. શું કહે છે? જો કેટલી મસ્ત વાત અહીંયા જાણવા મળે છે કે તું પાણીમાં જો, તળાવની અંદર જો જે પડછાઈઓ પડે ને એને શું કહેવાય? પ્રતિબિંબ. કે પડછાયામાં તું જો, હું રૂપાળી છું અને તું ભલે કહેતો હોય કે તું કદરૂપો છે, પણ પડછાયાની અંદર તો તું અને હું બંને સરખા લાગીએ છીએ. તેની નજર પાણીમાં પડી. તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. જો કારણ કે એ બતકનું બચ્ચું હતું જ નહીં, સ્ટાર્ટિંગમાં જ હતું. બતકડું જે હતું ને એણે શું કીધું ખબર છે? એ ભૂલી ગઈ હતી કે મારા તો કેટલા ઈંડા છે? 4 ઈંડા છે. 4 ઈંડા હતા. આ 5મું ઈંડું તો બીજા કોકનું જ હતું અને તે ફૂટ્યું હતું. એટલે એમનાથી કેવું લાગતું હતું? આખું અલગ લાગતું હતું. એ બતક હતું જ નહીં. આટલો ટાઈમ એને પોતાને ખબર નથી. એની માએ કીધું કે તું બતકડું, એટલે એણે માની લીધું કે બતકડું. પણ ખરેખર એ હંસ પરિવારમાંથી હંસ હતું અને તેઓ ત્યાં કને રહી ગયું હતું, પણ એને એની પહેચાન ખબર જ નથી. આ તો હંસ કને આવીને એણે કીધું કે તું નદીની અંદર જો, હું પણ તારા જેવી જ લાગુ છું, એટલે આપણે બંને હંસ છીએ. આ સાંભળી તે બહુ જ ખુશ થઈ ગયો અને તે બંને આકાશમાં ઉડી ગયા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. કે એની રિયલ જે ઓળખાણ હતી સાચી, એ કોણે કરાવી? હંસ કન્યાએ કરાવી. બરાબર. સ્ટુડન્ટ, આ ચેપ્ટરની અંદરથી આપણે શું શીખી શક્યા? કે લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિનું જે લુક હોય એ ઇમ્પોર્ટન્સ નથી, પણ એના અંદર કેવા મેનર્સ છે, એનું દિલ કેવું છે એ ઇમ્પોર્ટન્સ છે. બરાબર. અને જે એ કઈ ફેમિલીનું વ્યક્તિ છે એ ફેમિલી, અને હંસ જે છે એ બતક ફેમિલીનું હતું જ નહીં, પણ એને એમ થતું હતું કે એ બતકડું છે અને લોકોને એ કહેતું હતું બતકડું, પણ લોકો માનવા તૈયાર હતા નહીં. એટલે બધાની પોતાની એક અલગ અલગ પહેચાન હોય છે. આ ચેપ્ટર અને એના પહેલાં જે ચેપ્ટર હતું એ તમને એક બરાબર રીડ કરી લેવાના છે.
એમાં કંઈક ડાઉટ હોય તો પછી મને પૂછી લેજો અને આની એક્સરસાઇઝ હું મોકલી દઈશ. થેન્ક યુ.